હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. સ્પેશિયલી તમારે વજન ઘટાડવું હોય તો નિયમિત રીતે આ વેટ લોસ પાવડરનું સેવન કરો. કાળીજી, જીરું અને કાળા મરીની મદદથી બનેલો આ વેટ લોસ પાવડર તમારા શરીરની અંદર 100% કામ કરે છે. કેવી રીતે કામ કરે છે ચલો જોઈએ રેસીપી. ખરેખર મિત્રો, આ વેટ લોસ પાવડરની રેસીપી પસંદ આવે તો ચોક્કસ તમે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. આશા રાખું છું આપ સૌને આ માહિતી પસંદ આવશે. આ વેટ લોસ પાવડર બનાવવા માટે આપણે 4 જ વસ્તુની જરૂર પડે છે. સૌથી પહેલી વસ્તુ છે જીરું. જીરું તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, તમારા પાચન તંત્રને મજબૂત કરે છે, વજન ઘટાડે છે. તમે જે પણ ખોરાક ખાઓ છો એ માંથી ચરબી બનતી અટકાવે છે. તો જાપાનીઝ લોકો સૌથી વધારે જીરું ખાઈને વજન ઘટાડી રહ્યા છે. જીરું છે એનો પાવડર બનાવો અને દાળ શાકના વઘારમાં ઉમેરો તો પણ તમારા શરીરનું પાચન તંત્ર મજબૂત થાય છે. જીરાની મદદથી તમારું મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે, તમારા શરીરની કેલેરી બળે છે. ખાસ કરીને કમર અને પેટની ચરબી ઘટાડવી હોય તો તમારે નિયમિત રીતે જીરાનું સેવન કરવું જોઈએ. અહીંયા આપણે બીજી વસ્તુ લીધી છે એ છે 50 ગ્રામ કાળી જીરી. કાળી જીરી છે એ તમારા શરીરની અંદર એક્સ્ટ્રા ચરબી અને એક્સ્ટ્રા કેલરી ઓગાળે છે. કાળી જીરી તમારા શરીરની અંદર ગંદા અને વિસરલ ફેટને દૂર કરવાનું કામ કરે છે. માટે નિયમિત રીતે કાળી જીરીનું સેવન અવશ્ય કરવું જોઈએ. 50 ગ્રામ મેથી દાણા. આ મેથી દાણા તમારા શરીરની ચરબી ખાસ કરીને ઓગાળવાનું, તોડવાનું, કાપવાનું કામ કરે છે. નિયમિત રીતે 50 મેથી દાણા પાણીમાં પલાળી અને સવારે નાના કોઠે પણ એ મેથી દાણાને ચાવીને ખાઓ તો પણ મહિનામાં 2 કિલો વજન કોઈ પણ વસ્તુ કર્યા વગર ઘટે છે. તો મેથી દાણાના ઉપયોગથી પણ તમે ઇઝીલી તમારું સરસ મજાનું વેઇટ લોસ કરી શકો છો. સાથે આપણે 50 ગ્રામ ઈસબગુલ લેવાનું છે. આ ઈસબગુલની મદદથી તમારું વજન પણ ઘટે છે, સાથે સાથે તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી બર્ન થાય છે. તો અહીંયા આપણે બનાવવાનો છે, કોઈ પણ વસ્તુને શેકવાની નથી, નેચરલ વેટ લોસ પાવડર. આ વેટ લોસ પાવડર ચાલશે માત્ર 8 દિવસ. 8 દિવસ પછી ફરી તમારે આ વેટ લોસ પાવડરનું સેવન કરવાનું છે. હવે આ વેટ લોસ પાવડર બનાવતા પહેલાં હું તમને જણાવી દઉં કે કઈ કઈ વાતોનું તમારે ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે. જેમ તમે વધારે પાણી પીશો એમ આ વેટ લોસ પાવડર વધારે વર્ક કરશે અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ બીજા પણ આપે છે. બીજું, નિયમિત રીતે 40 મિનિટ ચાલવું. તો જ્યારે પણ તમે 40 મિનિટ ચાલો ત્યારે 2 કલાક પહેલાં અને 2 કલાક પછી તમારું પેટ ભૂખ્યું રહેવું જોઈએ. એવી રીતે તમારે ચાલવાનું છે. ઘરમાં ચાલો, બહાર ચાલો, સીડી ચડોતર કરો અથવા તો તમે કોઈ પણ વર્ક કરો, પરંતુ એ ફિઝિકલ એક્ટિવિટીઝનું હોવું જોઈએ. ત્રીજું, ધ્યાન ભોજનમાં. તમારે ભૂખ કરતાં ઓછું ઘરનું અને તમારા ભોજનની અંદર પ્રોટીન અને ફાઇબર વધારે ખાવાનું છે. ચોથી વસ્તુ, નિયમિત રીતે સૂર્યપ્રકાશમાં બેસો. સૂર્યપ્રકાશમાં બેસવાથી તમારા શરીરમાં વિટામિન ડી ઇન્સર્ટ થાય છે, જેના કારણે તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી પણ બળે છે અને પરસેવા વાટે એ ચરબી બહાર નીકળે છે. સાથે વિટામિન ડી તમારા શરીરને મજબૂત બનાવે છે, હાડકાની નબળાઈ દૂર કરે છે અને સૌથી મહત્વનો ફાયદો છે વજન ઘટાડે છે અને પાચન તંત્ર ગોળા જેવું કરે છે. પાછું, તમે તમારા ડાયટની અંદર મોસંબી, ડ્રેગન ફ્રૂટ અને સાથે કીવી એવા ફ્રૂટ્સ સામેલ કરો. નિયમિત રીતે 1 કે 2 ફ્રૂટ્સ ખાવાનું રાખો. અને પાંચમું, તમે તમારા ડાયટની અંદર પુષ્કળ પ્રમાણમાં ગ્રીન જ્યુસ સામેલ કરો. જેમ કે ફુદીનાનું જ્યુસ પીવો, પાલકનું જ્યુસ પીવો, કોથમીરનું જ્યુસ પીવો. અત્યારે શિયાળામાં મેથી મળી રહી છે તો આ લીલી મેથીનું પણ જ્યુસ બનાવીને પીવો. ખરેખર તમારું વજન ઘટવા લાગશે. તો નિયમિત રીતે 1 થી 2 ગ્લાસ તમે તમારા ડાયટની અંદર ગ્રીન જ્યુસ વધારે પીવો. બીજું કે રાત્રે સૂતા પહેલાં તમારું જે ભોજન લેવાનું હોય છે, ડિનર હોય છે, સાંજે 7, 7:30 ની વચ્ચે રાખો અને જ્યાં સુધી તમારું વજન ન ઘટે ત્યાં સુધી 1 વાટકી દૂધ ખીચડી ખાઓ. તેનાથી તમારું પેટ ભરાઈ જશે, તમને સંતોષ થશે અને સાથે નીંદર પણ ગાઢ આવશે. અને સૂતા પહેલાં 1 ગ્લાસ દૂધ ગરમ ઇલાયચીવાળું પીને સૂવો, જેના કારણે તમારા શરીરની અંદર મેટાબોલિઝમ પણ બૂસ્ટ થશે, તમને નીંદર પણ આવશે અને રાત્રે પણ તમારા શરીરની ચરબી બળવાનો વર્ક ચાલુ રહેશે. આટલું ધ્યાન રાખશો, સાથે આ વેટ લોસ પાવડરનું સેવન કરશો, ચોક્કસ વર્ક કરશે. તો ચલો બનાવી લઈએ વેટ લોસ પાવડર. કેવી રીતે લેવાનો એ પણ જોઈએ. અહીંયા બનીને રેડી છે સરસ મજાનો વેટ લોસ પાવડર. આ વેટ લોસ પાવડર તમારે સવારે નરણા કોઠે 1 ચમચી ગરમ પાણી સાથે અને રાત્રે સૂતા પહેલાં 1 ચમચી ગરમ પાણી સાથે એવી રીતે માત્ર ને માત્ર તમારે 2 જ વાર લેવાનો છે. ખરેખર આ પાવડર ખૂબ સરસ મજાનું વર્ક કરે છે, તમારું મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે અને વજન ઘટાડે છે. બસ કહ્યું એ વાતનું ધ્યાન રાખો અને આ પાવડરનું સેવન કરો, ચોક્કસ તમારું વજન ઘટવા લાગશે.